હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે હોમિયોપેથી માટે અમેરિકામાં એલોસોક્રોટીના મેડિસિન જે મેઇનલી જીઆઈટી અફેક્શન માટે અપાતી હોય છે. કેમ કે જે ઓલ્ડ પીપલ હોય છે એમાં જે કોન્સ્ટિપેશન પાઇલ્સ થતા હોય છે, એટલે કે ડાયરિયા કોન્સ્ટિપેશન થતું હોય છે, ડાયરિયા થતા હોય છે અને હેમરોઇડ્સ થતા હોય છે. એના માટે મેઇનલી એલોસોક્રોટીના મેડિસિન અપાતી હોય છે, જેનું કોમન નેમ છે સોકોટ્રાઇન એલોઝ. ટુવર્ડ છે ડોક્ટર હેલિબિન ફેમિલી લીલિએસી. ક્લિનિકલ એ કઈ ડિઝીઝ કન્ડિશન માટે એલોસોક્રોટીના મેડિસિન અપાતી હોય છે. એબ્ડોમિનલ ડિસઓર્ડર, એનલ અફેક્શન એટલે કે જે એનસ હોય એમાં જે પેઇન થતું હોય છે, કોલિક કોન્સ્ટિપેશન એટલે કે જે કબજિયાત થતા હોય છે, કફ, ડાયરિયા, ડિસેન્ટ્રી એટલે કે મરડો, હેમરોઇડ્સ એટલે જે પાઇલ્સ થતા હોય છે, સ્કિન અફેક્શન, એના માટે એલોસોક્રોટીના મેડિસિન અપાતી હોય છે. સ્પીયર ઓફ એક્શન ઇટ એક્ટ સ્પેશિયલી નર્વ સિસ્ટમ, જે સ્પેશિયલી જે એક્ટ કરે છે નર્વસ સિસ્ટમ પર એક્ટ કરે છે. પોર્ટલ સિસ્ટમ, બ્લડ એન્ડ સ્કિન, સ્પેશિયલી એક્શન અપોન ધ લીવર એન્ડ ઇન્ટેસ્ટાઇન, જે સ્પેશિયલી એક્શન કરે છે લીવર અને ઇન્ટેસ્ટાઇન ઉપર. પેથોજિનેસિસ when acting on mucous membrane of gastrointestinal tract it produce diarrhea, dysentery and hemorrhoids. જે એક્ટિંગ મ્યુકસ મેમ્બ્રેન છે એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક પર જે એક્ટ કરે છે, જે શું પ્રોડ્યુસ કરે છે? ડાયરિયા, ડિસેન્ટ્રી અને હેમરોઇડ્સ, જે પાઇલ્સ અથવા જે મળો છે એના પર જે પ્રોડ્યુસ કરે છે. કોન્સ્ટિટ્યુશન એટલે કે ફિઝિકલ મેકઅપ સ્પેશિયલી સુટેડ ટુ ઓલ્ડ પીપલ, જે એલોસોક્રોટીના જે મેડિસિન છે એ ઓલ્ડ પીપલ પર બહુ સુટેડ કરે છે. વુમન ઓફ રિલેક્સ્ડ પર્સન સિડેન્ટરી લાઈફ એટલે કે જે બેઠાડું જીવન જીવતો હોય છે જે પેશન્ટ, એને આ બધી તકલીફો જોવા મળે છે. ટેમ્પરામેન્ટ બિલિયસ ટેમ્પરામેન્ટ, રિલેશન વિથ હીટ એન્ડ કોલ્ડ, હોટ પેશન્ટ હોય છે, જે પેશન્ટ હોય છે એ ગરમ પેશન્ટ હોય છે. માયાજમ સોરા ઇઝ ઇન ધ બેકગ્રાઉન્ડ, સોરા માયાજમ જોવા મળે છે. ગાઇડિંગ સિમ્ટમ્સ keynote symptoms એટલે કે પ્રોફ્યુઝ જેલી લાઇક ઓફ મ્યુકસ ફ્રોમ ઓલ મ્યુકસ મેમ્બ્રેન સ્પેશિયલી ઓફ ઇન્ટેસ્ટાઇન એન્ડ થ્રોટ, એટલે કે જે મ્યુકસ મેમ્બ્રેન હોય છે બધા જે જેલી પ્રોફ્યુઝ જેલી ટાઈપ હોય છે, જે સ્પેશિયલી ઇન્ટેસ્ટાઇન અને થ્રોટ પર અફેક્શન કરે છે. ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડા ઉપર અને જે ગળાના ભાગ પર જે વધારે એક્ટ કરે છે. ઇનસિક્યોરિટી ઓફ રેક્ટમ વિથ want of confidence and power in sphincter ani, જે રેક્ટમ જે એરિયા હોય છે એમાં જે સ્પિન્ટર એનાય જે નબળું પડવાથી જે સ્ટૂલ હોય છે એ ઇનવોલન્ટરી રીતે જે પાસ થઈ જતું હોય છે. હોટ પેશન્ટ જે પેશન્ટ હોય છે એ હોટ હોય છે. એગ્રાવેશન મિનિંગ કે જે કમ્પ્લેન હોય એમાં વધારો થવો. ફ્રોમ વાર્મ એન્ડ એમ્લોરેશન મિનિંગ જે શેનાથી રિલીફ થાય છે. ફ્રોમ કોલ્ડ વોટર એન્ડ કોલ્ડ વોટર અને કોલ્ડ વેધરથી જેને એમ્લોરેશન થાય છે. હેમરોઇડ્સ લાઇક બ્રાન્ચ ગ્રેપ્સ બ્લુ વિચ બ્લીડ એન્ડ સોર, જે હેમરોઇડ્સ હોય છે એ બ્લીડિંગ ટાઈપ અને જે સોર ટાઈપ હોય છે, એટલે કે જે બળતરા થતી હોય છે એવા જે હેમરોઇડ્સ જોવા મળે છે. એન્ડ હોટ વિથ ઇચિંગ, જે ખંજવાળ આવી અને રિલીફ શેનાથી રિલીફ થાય? બાય કોલ્ડ એપ્લિકેશનથી એને રિલીફ જોવા મળે છે. ડાયરિયા ફોલો બાય ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન, જે ડાયરિયા થાય એના પછી કોન્સ્ટિપેશન પણ જોવા મળે છે. સોલિડ સ્ટૂલ પાસ આઉટ ઇનવોલન્ટરી, જે સોલિડ ટાઈપ જે સ્ટૂલ હોય છે એ ઇનવોલન્ટરી રીતે પાસ થતું હોય છે. આપણે માનીએ કે જે વોટરી ટાઈપ જે સ્ટૂલ હોય છે એ ઇનવોલન્ટરી રીતે પસાર થઈ શકે છે, પણ આ પેશન્ટને સોલિડ સ્ટૂલ હોય એ બી ઇનવોલન્ટરી રીતે પસાર થતું જોવા મળે છે. પર્ટિક્યુલરલી આ મેડિસિન કઈ ડિઝીઝ કન્ડિશન માટે અપાતી હોય છે? હેડેક પોઝિશન એટલે કે કારણ ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ સ્ટૂલ એન્ડ ફ્રોમ સિડેન્ટરી લાઈફ, જે પેશન્ટ હોય છે એ બેઠાડું જીવન જીવે એટલે બેઠા આખો દિવસ બેસી રહે એટલે જે હેડેક જોવા મળે છે. લોકેશન હેડેક અક્રોસ ધ ફોરહેડ, જે કપાળનો ભાગ હોય છે ફોરેબ્રેન એ ભાગમાં જે હેડેક જોવા મળે છે. કેરેક્ટર congestive type of headache, sensation of heat on the surface with feeling. મોડાલિટી એગ્રાવેશન શેનાથી આવે છે? ઇવનિંગ ફૂટ સ્ટેપ એટલે કે જે ચાલે ફૂટ સ્ટેપ કરે એનાથી એગ્રાવેશન આવે છે. ફ્રોમ હીટથી પણ એગ્રાવેશન જોવા મળે છે. એમ્યુલેશન ફ્રોમ કોલ્ડ એપ્લિકેશનથી એને રિલીફ થાય છે. કોન્કોમિટન્ટ હેડેક અલ્ટરનેટ વિથ લંબેંગો, એટલે જે હેડેક અલ્ટરનેટિંગ શું હોય? લંબેંગો એટલે કે જે બેક પેઇન થતું હોય છે એ જોવા મળે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિમ્ટમ્સ ડાયરિયા કોઝિશન હોય એનું કે આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, એટલે કે ખાવાથી અને પીવાથી એને કારણ બને છે ડાયરિયા થાય છે. ટાઈમ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે ડાયરિયા જોવા મળે છે. ક્વોન્ટિટી સ્કેન્ટી સ્ટૂલ. કેરેક્ટર વોટરી ટાઈપ, yellowish jelly like mucus in the stool and painful, જે
સ્ટૂલ હોય એ પેઇનફુલ પણ હોય છે. બિફોર સ્ટૂલ પહેલા ધ એબ્ડોમેન ઇઝ ડિસ્ટેન્ડેડ વિથ ગેસ. જે એબ્ડોમેન હોય છે એમાં ગેસ ભરેલો હોય છે. એન્ડ એબ્ડોમેન રિબલિંગ એન્ડ ગ્રંગલિંગ સાઉન્ડ. જે એબ્ડોમેન હોય છે એમાં રિમ્બલિંગ એન્ડ ગ્રેંગલિંગ જેવો સાઉન્ડ જોવા મળે છે. ડ્યુરિંગ સ્ટૂલ દરમિયાન કટિંગ પેન રાઇટ લોઅર પોર્શન ઓફ એબ્ડોમેન. જે કટિંગ પેન હોય છે એ કયા પાર્ટમાં જોવા મળે છે? જે એબ્ડોમેન હોય એમાં રાઇટ લોઅર પોર્શન પર જોવા મળે છે કટિંગ પેન. આફ્ટર સ્ટૂલ પછી ઓલ પેન કેસીસ આફ્ટર સ્ટૂલ પછી જે પેન હોય એ રિલીફ થઈ જાય છે. પ્રોફ્યુઝ સ્વેટિંગ એટલે જે પરસેવો જોવા મળે છે. અને સ્ટૂલ પછી વીકનેસ પણ જોવા મળે છે. મોડાલિટી એગ્રાવેશન આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. કોન્કોમિટન્ટ ડાયરિયા અલ્ટરનેટ વિથ હેડેક. ડાયરિયા થાય એના અલ્ટરનેટ હેડેક પણ જોવા મળે છે. કોન્સ્ટિપેશન પોઝિશન સેડેન્ટરી લાઈફ. કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. પોઝિશન એટલે શું કારણથી જે કોન્સ્ટિપેશન જોવા મળે છે એટલે કે સેડેન્ટરી લાઈફમાં કોન્સ્ટિપેશન જોવા મળે છે. કેરેક્ટર ઓફ સ્ટૂલ કઈ ટાઈપનું હોય? હાર્ડ સ્ટૂલ જોવા મળે છે કોન્સ્ટિપેશનમાં. પાઇલ્સ એટલે કે જે હેમરોઇડ જોવા મળે છે. કોઝિશન એનું કારણ શું છે કે સેડેન્ટરી લાઈફ. કેરેક્ટર બ્લીડિંગ પાઇલ્સ. જે પાઇલ્સ હોય એ બ્લીડિંગ ટાઈપ જોવા મળે છે. પેન કોન્સ્ટન્ટ બર્નિંગ ડાઉન એટલે જે પેન હોય એ કોન્સ્ટન્ટ બર્નિંગ ટાઈપ હોય છે. મોડાલિટી એગ્રાવેશન ફ્રોમ હીટ. જે હીટથી એને એગ્રાવેશન આવે છે અને એમ્બ્લોરેશન બાય કોલ્ડ એપ્લિકેશનથી એને રિલીફ થાય છે. જનરલ મોડાલિટી એગ્રાવેશન અર્લી ઇન ધ મોર્નિંગ વહેલી સવારે. સેડેન્ટરી લાઈફ એટલે કે જે બેઠાડું જીવન જીવતા હોય. હોટ ડ્રાય વેધર માં એગ્રાવેશન જોવા મળે છે. એમ્બ્લોરેશન કોલ્ડ વોટર ડિસ્ચાર્જ ઓફ લેટસ એન્ડ સ્ટૂલ. જે ગેસ પાસ થાય અને સ્ટૂલ પાસ થાય એના પછી એને રિલીફ જોવા મળે છે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ સો મચ.